તો વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરામાં કચરામાંથી કંચન કાઢતા કોન્ટ્રાક્ટરનું કૌભાંડ સામે આવ્યું છે। તો વડોદરાથી આ સમાચાર ડોર ટુ ડોર કલેક્શન કરતા કોન્ટ્રાક્ટરના કાળા કારનામા સામે આવ્યા છે। લાયસન્સ વગરના ડ્રાઈવર રાખી કરે છે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન। તો તાજેતરમાં જ કચરાની ગાડીએ લીધો હતો 4 વર્ષના બાળકનો ભોગ। ત્યારે રિયાલિટી ચેક માટે મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું કિશનવાડી ડમ્પિંગ સેન્ટર। ત્યારે લબરમૂછિયો યુવાન કચરાની ગાડી ચલાવતો નજરે પડ્યો। તો બંધ હાલતમાં સીસીટીવી માત્ર દેખાડા પૂરતા મંતવ્ય ન્યૂઝના કેમેરામાં નજરે પડ્યા। કોન્ટ્રાક્ટર દ્વારા કરારનો કરવામાં આવી રહ્યો છે સરેઆમ ભંગ। કોઈ પણ આઈડી કાર્ડ વગરના લોકોએ જમાવ્યો છે અહીં અડીંગો। રાખવા પડે એવું ખબર છે? કેમ અમને ખબર નહીં આવે સાહેબ લોકોને એટલે ખબર। તું નોકરી નથી કરતો આમાં? ના, હું તો ખાલી રિપેરિંગ નું કામ કરું છું। રિપેરિંગ કરનારું કામ કરનારો માણસ અત્યારે અહીંયા કચરો નાખવા આવ્યો, એવું થયું ને? આ ગાડી ભરેલી હતી ને એટલે હા। ખાલી કરીને પછી કામ કરાય ને। આનો ડ્રાઈવર કઈ ગયો? એનો ડ્રાઈવર તો હજુ આવ્યો નહીં, બીજી ગાડી લઈને ગયો છે। શું નામ કયું? વિકેશ સાકુ બોલ ને મોટેથી। વિકેશ ગરવાલ। કચરા કૌભાંડ, કચરામાંથી કંચન કાઢતા કોન્ટ્રાક્ટરનું કૌભાંડ। વડોદરા શહેરમાં વારંવાર ભારતીય જનતા પાર્ટી સત્તાધારી પક્ષના કોર્પોરેટર હોય કે ધારાસભ્યો હોય કે વડોદરા શહેરમાં કચરાનું મોટું કૌભાંડ ચાલે છે અને જે કચરાના કોન્ટ્રાક્ટર હોય છે તે લોકો નાબાલિગને નોકરી પર લેતા હોય છે, લાયસન્સ પણ નથી હોતા। અને આવું જ એક લાયસન્સ વગરના ડ્રાઈવરથી 4 વર્ષની દીકરાનું મૃત્યુ પણ નીપજ્યું છે। ત્યારે મંતવ્ય ન્યૂઝ રિયાલિટી ચેક માટે પહોંચ્યું કિશનવાડી ડમ્પિંગ સ્ટેશન ખાતે। આપ જોઈ શકો છો કે અહીંયા મંતવ્ય ન્યૂઝનો કેમેરો શરૂ થતા તમામ જે કચરો વીણનારા લોકો હતા એ અહીંથી ભાગી ગયા છે। મહત્વની બાબત છે કે અહીંયા પ્લાસ્ટિક વીણવા માટે છોકરીઓ રાખવામાં આવે છે, છોકરીઓ સાથે નાના છોકરા પણ હોય છે। મહત્વની બાબત છે કે વડોદરા મહાનગરપાલિકાએ અહીંયા સીસીટીવી કેમેરો રાખ્યો છે, પરંતુ એ માત્ર દેખાવ પૂરતો છે, બંધ હાલતમાં પડ્યો છે। અહીંયા જે વ્યક્તિઓ બેઠા છે એ લોકો કોઈ આઈ કાર્ડ નથી કે કોઈ અધિકૃત કર્મચારી નથી અને ઝારખંડમાં જે રીતના 10 વર્ષની બાળા પર દુષ્કૃત્ય થયું એવું અહીંયા પણ થવાની શક્યતાઓ છે। કારણ કે અહીંયા જે માહિતી મળે છે મંતવ્ય ન્યૂઝની કે અહીંયા કેટલાક અસામાજિક તત્વો બેસે છે, શરાબની રાતના પાર્ટીઓ કરે છે ને અહીંયા જે પ્રવાસી મજૂરો હોય છે, જે દીકરીઓ હોય છે એમની પાસે પ્લાસ્ટિક વીણવામાં આવે છે અને કેટલીક વખત તેમનું શારીરિક પણ શોષણ કરવામાં આવે છે। પરંતુ અહીંયા નથી કોઈ પોલીસનો માણસ ચેકિંગ કરવા આવતું કે નથી કોઈ સરકારી અધિકારી। ખરેખર જ્યારે આ વડોદરા મહાનગરપાલિકા કોર્પોરેશનનું ડમ્પિંગ સ્ટેશન છે તો અહીંયા એમનો એક અધિકારી હોવો જોઈએ, પરંતુ એ પણ નથી। એટલે જે રીતના ઝઘડિયામાં 10 વર્ષની બાળા જોડે દુષ્કૃત્ય થયું એવું અહીંયા થઈ શકે છે। પોલીસે અહીંયા આવી અને જે લોકો અહીંયા અડ્ડો જમાવીને બેઠા છે એમના આઈ કાર્ડ પણ ચેક કરવા જોઈએ। અહીંયા જે રીતના માહિતી મળી એ રીતના કેટલાક નંબર પ્લેટ વગરના વ્હીકલો પણ આવે છે, પરંતુ મંતવ્ય ન્યૂઝના કેમેરા બાદ જે અડીંગો જમાવીને બેઠેલા લોકોએ ટેલિફોનિક જાણ કરી દીધાથી કોઈ વ્હીકલ હાલ આવી રહ્યા નથી। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા।